ગુજરાતમાં એમ તો કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેકવાર વાતો કરવામાં આવે છે, પરંતુ હવે ગુજરાતના જ દાહોદમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ, પરંતુ આ અથડામણમાં ધોળા દિવસે ફાયરિંગ થઈ। આ સમગ્ર ઘટનાને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો આપણે અનેકવાર બે જૂથ વચ્ચે અથડામણ જોઈએ છે, અનેક એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે બે જૂથના લોકો વચ્ચે કોઈ પણ અદાવતને લઈ અને ઝઘડા પણ થાય છે। અનેકવાર આપણે બબાલ પણ જોઈ છે, પરંતુ હવે દાહોદમાંથી એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને આ અથડામણ એટલી ભયાનક હતી કે એની અંદર આમને સામને ફાયરિંગ પણ કરવામાં આવી। આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સૌપ્રથમ આ આખી ઘટનાના દ્રશ્યો પર પણ નજર કરીએ અને ત્યારબાદ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, જેને નિર્દિષ્ટના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। કેટલા લોકો ઘાયલ છે સાહેબ? પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે અને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। કેટલા ઘાયલ એ તમામ બાબતો તપાસનો વિષય છે, ત્યાં તપાસ ચાલી રહી છે। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, જેને નિર્દિષ્ટના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। કેટલા લોકો ઘાયલ છે સાહેબ? પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે અને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। કેટલા ઘાયલ એ તમામ બાબતો તપાસનો વિષય છે, ત્યાં તપાસ ચાલી રહી છે। અહીંયા આ ઘટના એટલા માટે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બની છે કારણ કે બે જૂથ વચ્ચે અથડામણ થઈ એ મહત્વનું નથી, પરંતુ મહત્વનું એ છે કે ગુજરાતમાં જ્યાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને એટલી વાતો કરવામાં આવે છે, ત્યાં આવી રીતે ધોળા દિવસે ફાયરિંગ થાય છે। આ ઘટના ક્યાંક ને ક્યાંક આપણને અનેક મુદ્દાઓ પર વિચારવા મજબૂર કરે છે। ગુજરાતમાં લોકોની ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને ત્યારબાદ મામલો એટલો બધો ઉગ્ર બની ગયો કે ફાયરિંગ કરવામાં આવી। 5 રાઉન્ડ જેટલી ફાયરિંગ કરવામાં આવી, અનેક લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।